મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી આજે હું તમને જયપુરની શેર કરાવીશ. દોસ્તો, ભારતના અધિકાંશ પ્રાચીન શહેરો એવા છે જેમાં તેણે પોતાની અંદર ઇતિહાસ છુપાવીને રાખ્યો છે. મારા હિસાબે આ વાત અહીં લાગુ પડે છે. હર શહેર કુછ કહેતા હૈ. તો આજે હું તમને જયપુર વિશે જણાવીશ. તેમને પિંક સિટી શા માટે કહેવામાં આવે છે તે જણાવીશ. કહેવાય છે કે વર્ષ 1876માં પ્રિન્સ આલ્બર્ટ ભારત આવવાના હતા અને તેમનું સ્વાગત કરવા માટે મહારાજા સવાઈ રામસિંહે સમગ્ર શહેરને શાહી સન્માનમાં ગુલાબી ટેરાકોટા પેન્ટથી રંગી દીધું હતું. રાજાના આ પ્રયાસની માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી હતી. એવું કહેવાય છે કે રાજાએ પોતાના રાજકીય સંબંધોને મજબૂત કરવા માટે આવું કર્યું હતું. એટલું જ નહીં, પ્રિન્સ આલ્બર્ટના સ્વાગતની ખુશીમાં રાજ્યમાં એક કોન્સર્ટ હોલ પણ બનાવવામાં આવ્યો, જેને આલ્બર્ટ હોલ કહેવામાં આવે છે. પ્રિન્સ આલ્બર્ટના સ્વાગત માટે રાજસ્થાનના ઘણા ભાગોમાં આતિથ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગોમાં અલવર અને જોધપુરના નામ પણ સામેલ છે. એવું કહેવાય છે કે જ્યારે રાજકુમાર જયપુર આવ્યા હતા ત્યારે તે શહેરનો આ નજારો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેના મોઢામાંથી શહેરનું નામ પિંક સિટી નીકળ્યું. કહેવાય છે ત્યારથી જ આ રાજ્યને પિંક સિટી તરીકે આપણે ઓળખીએ છીએ. આ વિડીયોમાં મેં તમને રાજસ્થાનની આખી બજાર બતાવી છે. તમને પૂરી પિંક જ દેખાશે. જ્યાં જુઓ ત્યાં તમને બધું જ પિંક પિંક દેખાય છે. એ જોઈને આપણે ખુશ થઈ જઈએ. એટલા માટે તેને પિંક સિટી કહેવાય છે. જયપુરમાં ફરવાલાયક ઘણા જ સ્થળો છે, જેમ કે હવા મહલ, સિટી પેલેસ, નાહરગઢ કિલ્લા, જયગઢ કિલ્લા, જલમહેલ, પિંક સિટી, બાજાર, ગલતાજી, બિરલા મંદિર, ચોકીધાની, અંબેર કિલ્લા અને મહેલ, ઝાલાના લેપર્ડ કન્ઝર્વેશન રિઝર્વ, જંતર મંતર, ભૂતેશ્વરનાથ મહાદેવ, રાજ મંદિર, સિનેમા, સિસોદિયા, રાની ગાર્ડન, ગોવિંદ દેવજી મંદિર, સેન્ટ્રલ પાર્ક, બાપુ બજાર, વર્લ્ડ ટ્રેડ પાર્ક, ભાનગઢ કિલ્લા, અચરોલ કિલ્લા, રામબાગ પેલેસ, અક્ષરધામ મંદિર, સાંભર ઝીલ, મસાલા ચોક, કનક વૃંદાવન ગાર્ડન, મોતી ડુંગરી, ગણેશ મંદિર, જવાહર સર્કલ, રામનિવાસ ગાર્ડન. ઘણું જોવાલાયક છે, પરંતુ ત્યાંનો મેઇન કિલ્લો જે જોવા જેવો છે, મહેલ છે, એ છે હવા મહેલ. એટલે અમે લોકો હવા મહેલ ફર્યા, હું તમને જણાવીશ. રાજસ્થાન રાજવી પેલેસ અને હવેલીઓની ભૂમિ છે, જે રાજા રજવાડાઓના વારસા અને ઠાઠમાઠની સાક્ષી પૂરે છે. આવા અનેક પેલેસ સાથે તેનો ઇતિહાસ સંકળાયેલો છે. પિંક સિટી તરીકે ઓળખાતું જયપુર સિટી એક અલગ ઐતિહાસિક વારસો ધરાવે છે. એમાંનો એક વારસો એટલે હવા મહેલ. જયપુર આવતા દરેક પ્રવાસીઓને તે પોતાની તરફ આકર્ષે છે. હવા મહેલ જયપુર શહેરનું પ્રથમ ક્રમે રહેલું દેશનું સૌથી સુંદર લેન્ડમાર્ક છે, જેની બારી અને બાલ્કનીમાંથી જયપુરનો પેનોરમા વ્યૂ જોવા મળે છે. આ જગ્યાને લેન્ડ ઓફ વિન્ડ પણ કહે છે, જે મહારાજા સવાઈ પ્રતાપસિંહે 1799માં તૈયાર કરાવ્યો હતો. આ હવા મહેલ તૈયાર કરાવવા પાછળનો હેતુ રાણીઓ તથા રાજ દરબારની બીજી મહિલાઓ શહેરમાંથી નીકળતા જુલુસ, વરઘોડા અને શોભાયાત્રા નિહાળી શકે તે હતો. આ ઉપરાંત શેરીમાં જામતી ભીડમાં લોકો પર છુપી રીતે નજર રાખવાનો હતો, જેમાં વ્યક્તિનું ધ્યાન કોણ નાખે છે તે નજર પર ન પડે. સમગ્ર હવા મહેલમાં લાલ અને ગુલાબી રંગના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દૂરથી હવા મહેલને જોતા તેનો આકાર કોઈ વિશાળ મુગટ હોય એવું લાગે છે. ઘણા ઇતિહાસકારો આ મહેલને કૃષ્ણના મુગટ જેવો કહે છે. આ પાછળનું કારણ એ છે કે રાજા સવાઈ પ્રતાપસિંહ કૃષ્ણના ખૂબ મોટા ભક્ત હતા. તેથી તેણે આ મહેલ કૃષ્ણના મુગટ જેવો બંધાવેલો છે. સમગ્ર મહેલની ઊંચાઈ 5 માળની ઇમારત જેટલી છે. ઉપરથી જોતા તે પિરામિડ આકારનો દેખાય છે, પરંતુ 87 ડિગ્રીએ તેમાં થોડાક વળાંક દેખાય છે. આ ઉપરાંત લાલ રંગના પ્રાકૃતિક પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે અંદરની તરફ ગુલાબી રંગનો ઉપયોગ કરાયો છે. આવા કારણોસર
જયપુરને પિંક સિટી કહેવામાં આવે છે. સમગ્ર હવા મહેલમાં 953 બારીઓ છે, જેને ઝરૂખાથી ઓળખવામાં આવે છે. આ બારીમાંથી રાણીઓ શેરીમાં બનતી ગતિવિધિઓને નિહાળતી હતી, પરંતુ બારીઓની સંરચના અને ઝરૂખાને કારણે શેરમાં રહેલા કોઈની નજર રાણી સુધી પહોંચી શકે એમ નથી. રાજપૂતાના શૈલીની શ્રેષ્ઠ બાંધણી અને પેલેસ તરીકે હવા મહેલની ગણના કરવામાં આવે છે. હવા મહેલની અંદર બંને પ્રકારની બાંધણી જોવા મળશે, જેમાં રાજપૂતાના આર્કિટેક્ચર અને મુઘલ શૈલીનો સમાવેશ થાય છે. દરવાજા અને બારી પાસે મુઘલ શૈલી જોવા મળશે, જ્યારે પિલ્લર, ડોમ અને ઝરૂખાની અંદરની તરફ રાજપૂતાના શૈલીના દર્શન થાય છે. હવા મહેલમાં પાછળની તરફ 5 માળ છે, પણ ખાસ વાત એ છે કે ઉપર ચડવા માટે કોઈ પગથિયાં નથી. માત્ર ઢોળાવ અને વળાંકવાળા રસ્તાઓ ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને છેક ટોપ ફ્લોર સુધી જાય છે. રાજસ્થાની પોશાક મને ખૂબ જ પસંદ છે, માટે મેં વિચાર્યું કે ચાલો મસ્ત રાજસ્થાની ડ્રેસ પહેરી અને મારા રંગીલા રાજસ્થાનને ગૌરવ અનુભવું. મેં અને લાલુ બંને રાજસ્થાની પોશાક પહેર્યો. ઓહ ગોડ, હું તો એકદમ મહારાણી જ લાગતી હતી અને લાલુ મહારાજા. હવે અમારો રાજસ્થાની લુક જોઈએ. પધારો મારે દેશ રે, પધારો મારે દેશ રે, પધારો મારે દેશ રે, મારું થારા દેશ में निपजे तुम्हारी घुमर झलक रानी अरे भंडारा में नाचे मारी बीननी रे, गोरी नाचर ना गोरी नाचर में लगावे चुन्नी. ओ मारा मिठोड़ा ने बाण भगाया विना, ओ मारा मरे ઓઢ્યું છે ઓઢણું નામનું તારા પ્રેમનો વાયરો વાય, દૂર ઘડી ના જાતા સાજણ એકલું ના રહેવાય. मैं हूँ थारी मूमल गोरी, टूटे नाया प्रीतर डोरी. मैं हूँ थारी मूमल गोरी, टूटे नाया प्रीतर डोरी. आप जीवन है कुर्बान, जगत सब दे के प्यार हमारो. पिया साथ थारो मारो, है सारी जगत सुन्यारो. पिया साथ थारो. રાજસ્થાન કલા સંસ્કૃતિની ધરતી છે. કલા ત્યાંના લોકોની રગે રગમાં છે. તેમાંનું એક છે કઠપુતળી નૃત્ય. તેમાં કઠપુતળીના માધ્યમથી લોકો વિભિન્ન કલાનું પ્રદર્શન કરે છે, જેમ કે પોશાક, કાષ્ઠકલા, વસ્ત્ર નિર્માણ કલા, રૂપસજ્જા, સંગીત અને નૃત્યથી લોકોનું મનોરંજન કરે છે. જયપુરમાં ઠેર ઠેર તમને કઠપુતળી નૃત્ય જોવા મળશે. આ નૃત્યમાં મુખ્ય રૂપથી હીર રાંઝા, લૈલા મજનુ, શીરી ફરહાદ જેવા પાત્ર દ્વારા નૃત્ય બતાવવામાં આવે છે. हमें डूबने का शौक था, उसे बचाना आता था. हमें मचने का शौक था, उसे હવે હું ફાઇનલી સૂવા માટે આવી ગઈ છું. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો મારા બ્લોગને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.